શરિયાતીએ કહ્યું કે આપણામાંથી જરૂર કોઈએ ચ્યવન મુનિનો અપરાધ કર્યો. ડરતા ડરતા સુકન્યા બોલી, પિતાજી મારાથી અપરાધ થઈ ગયો, હવે શું કરીએ? રાફડામાં બેઠેલા ચ્યવન મુનિની સ્તુતિ કરી. રાફડામાંથી એ બહાર આવ્યા અને એમને કહ્યું કે પ્રાયશ્ચિત કેવી રીતે કરીએ? ત્યારે ચ્યવન મુનિએ કહ્યું કે તમારી આ સુંદર સુકન્યા છે, મને પરણાવી જાઓ તો તમારો અપરાધ નિવૃત્ત થાય. અને શરિયાતીએ સુકન્યા ચ્યવન મુનિથી પરણાવી દીધી. પોતાના નગરમાં ગયા શરિયાતી રાજા. અને એક દિવસ એવું થયું કે આ ચ્યવન મુનિના આશ્રમમાં અશ્વિની કુમાર આવ્યા. અને આ અશ્વિની કુમારોને કહ્યું ચ્યવન મુનિએ કે તમે લોકો સોમરસના અધિકારી નથી, પણ હું તમને સોમરસ પાન કરાવીશ, પણ એના બદલામાં યુવતીઓ ઈચ્છે એવું મને યુવાન દેહ આપો. એમણે પોતાના દ્વારા સિદ્ધ કરેલો કુંડ હતો. બંને અશ્વિની કુમારો ચ્યવન મુનિના હાથ પકડીને ડૂબકી લગાવડાવી અને જેવો દેહ જોઈતો હતો એવો દેહ એમને સુકુમાર પ્રાપ્ત થયો. અને આવી રીતે યુવાન બનેલા ચ્યવન મુનિની સાથે સુકન્યા બેઠેલી હતી. અને એ જ વખતે આ સુકન્યાના પિતા શરિયાતી આવ્યા. એમણે જોયું કે આ કોણની સાથે બેઠેલી છે. પુત્રીને ઠપકો આપ્યો કે જો તું તારા વૃદ્ધ પતિને મારી નાખ્યો હશે તે અને જાર પુરુષ સાથે બેઠી છે, બેટા આવું કેમ કર્યું? ત્યારે બોલી કે પિતાજી આ મારા જ પતિ છે ને અશ્વિની કુમારો એમને યુવાન દેહ અપાવ્યું છે. બધી વાત કરી. અને ત્યારબાદ શરિયાતી રાજા દ્વારા ચ્યવન મુનિએ અશ્વિની કુમારોને સોમરસનું પાન કરાવ્યું. અને એ વખતે ઇન્દ્રને ન ગમ્યું, વજ્રથી મારવા માટે પ્રહાર કર્યો. અને શરિયાતીએ આ ચ્યવન મુનિએ વજ્રની સાથે જ ઇન્દ્રનો હાથ થંભાવી દીધો. આજ શરિયાતીને આનર્ત થયા, આનર્તને રેવત થયા, રેવતને કુકદમી થયા. અને આ કકુદમીની કન્યા રેવતી હતી. અને એ રેવતીને લઈને બ્રહ્માજી પાસે ગયા કે કોઈ આના માટે સારો વર હોય તો બતાવો. પણ બ્રહ્માજીના લોકમાં એ વખતે નાચ ગાન સંગીત ચાલી રહ્યું હતું. વચ્ચે જઈએ તો આ રીતે વિઘ્ન થાય, કાં તો પછી બધાનું ધ્યાન આપણા તરફ જાય. માટે આવી રીતે આ જવાય નહીં કઈ વચ્ચે. તો એ લોકો રોકાઈ ગયા થોડી વાર. અને ત્યાં થોડી વાર રોકાઈ ગયા. પછી જ્યારે નાચ ગાન વગેરે બંધ થયું પછી પ્રવેશ કરીને કહ્યું કે આ કન્યા માટે કોઈ વર બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અરે જેને મનમાં લઈને તમે આવ્યા હતા હવે તો એના ગોત્ર પણ તમને જોવા નહીં મળે. કારણ કે જેટલી વાર તમે બહાર થોડી વાર રોકાયા ત્યાં સુધી 27 ચતુર્યુગ વીતી ગયા છે. કેમ? કારણ કે બ્રહ્માજીનો એક દિવસ એટલે કે 1000 ચતુર્યુગ ફરે ત્યારે એક દિવસ થાય. તો એમાં આટલી 10-15 મિનિટ બહાર રોકાયા હશે, એમાં તો 71 ચતુર્યુગ વીતી ગયા. તો હવે કોની જોડે પરણાવીએ? તો કહે છે બ્રહ્માજીએ કહ્યું કે હમણાં ભગવાન શેષજી રૂપે બલદાઉજી સ્વરૂપે બિરાજે છે અને એમની સાથે તમારી કન્યા પરણાવો. અને રેવતીજીની સાથે બલરામજીના વિવાહ થયા. બોલો રેવતી રમણ ભગવાન કી જય, દાઉ દયાલ કી જય. અને આ રીતે મનુના એક પુત્ર હતા નભગ, એમના પુત્ર થયા નાભાગ, એમના પુત્ર થયા અંબરીશ રાજા. અને આ અંબરીશ રાજા મહાન ભક્ત હતા, પરમ વૈષ્ણવ હતા. પોતાની સર્વેન્દ્રિયોને પ્રભુને સમર્પિત કરીને અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યા આ અંબરીશ રાજાએ. 1 વર્ષ સુધી કૃષ્ણની આરાધના કરવા માટે દ્વાદશી પ્રધાન એકાદશીનું વ્રત કર્યું. અને વ્રતની સમાપ્તિ થયા પછી કારતક મહિનામાં 3 રાત્રિના ઉપવાસ કર્યા. અને મધુવનમાં જઈને યમુનાજીના કિનારે ભગવાન કૃષ્ણની આરાધના કરી. આજે પણ તમે જાઓ મધુવન, જ્યાં ધ્રુવજીનો ટીલો છે, અંબરીશ રાજાનો ટીલો ત્યાં છે. અને એ વખતે શું થયું? દુર્વાસા મુનિ આવ્યા
અને દુર્વાસા મુનિનું વિધિવત પૂજન કર્યું. અંબરીશ રાજાએ કહ્યું કે હે મુનિ, આજે આપ પધાર્યા છો સામે ચાલીને બ્રહ્મદેવ, તો મારે ત્યાં આપ ભોજન કરજો. દુર્વાસા મુનિએ કહ્યું કે હું અવશ્ય તમારે ત્યાં ભોજન કરીશ, પણ મારું પહેલા નિત્ય કર્મથી પરવારીને યમુનાજીમાં જઈને આવું પછી. અને યમુનાજીમાં જઈને નિત્ય કર્મ પરવારીને સ્નાન ધ્યાન સંધ્યા વગેરે જલપાન વગેરે સ્નાન કરીને આવ્યા. ત્યાં સુધી તો હવે દ્વાદશી પણ ઘરી પર રહી ગઈ. અને પારણા કરીએ ન કરીએ શું કરીએ? જો ન કરીએ પારણા તો પણ વ્રત અધૂરું રહે. તો આ રીતે ઋષિઓએ કહ્યું કે જલપાન કરી લેવું એ પારણા કર્યા કે જેવું પણ કહેવાય, અને પારણા ન કર્યા જેવું પણ કહેવાય. માટે તમે જલપાન કરી લો. અને જલપાન કરી લીધું અંબરીશ રાજાએ. અને એવામાં જ દુર્વાસા મુનિ આવ્યા. અને દુર્વાસા મુનિએ કહ્યું કે જો ભોજનનું આમંત્રણ મને આપ્યું અને મારા આવતા પહેલા જ પોતે ભોજન કરીને બેસી ગયો છે, સમજે છે શું પોતાની જાતને ને ગમે તેમ કહીને કૃત્યા નામની રાક્ષસી પ્રગટ કરી ભડભડ કરીને બાળવા માંડી. પણ અંબરીશ રાજા પોતાના સ્થાનમાંથી સહેજ પણ હલ્યા ડોલ્યા વગર ઊભા રહ્યા હાથ જોડીને. અને આ નિર્દોષ ભક્ત ઉપર દ્રોહ કર્યો છે. અને ભગવાને રક્ષા માટે સુદર્શન ચક્ર મોકલ્યો. કૃત્યા નામની રાક્ષસીને બાળીને ભસ્મ કરી નાખી ચક્રે. અને આ ચક્ર દુર્વાસા મુનિની પાછળ પાછળ ગયું. અને હવે પ્રાણ બચાવવા દુર્વાસા મુનિ આગળ આગળ દોડે. મહાદેવજી પાસે ગયા. મહાદેવજીએ ના પાડી કે હું ના બચાવી શકું. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ના પાડી દીધી. અને હવે ભગવાન વિષ્ણુ પાસે ગયા. અને વિષ્ણુ ભગવાને કહ્યું કે મારા પગ પકડવાથી કંઈ નહીં થાય. જેનો અપરાધ કર્યો એ મારા ભક્તના પગ જઈને પકડો, તો જ તમારો અપરાધ દૂર થશે. यह व्रत माधो प्रथम लियो, यह व्रत माधो प्रथम लियो, यह व्रत माधो प्रथम लियो, यह व्रत माधो प्रथम लियो. जो भक्तन सो वैर करत है, परमेश्वर सो वैर करे. जो भक्तन सो वैर करत है, परमेश्वर सो वैर करे. रखवारी को चक्र सुदर्शन माथे ऊपर सदा फिरे. यह व्रत माधो प्रथम लियो. ભગવાન કહે છે કે આ વ્રત મેં લઈને રાખ્યું છે. જો મેરે ભક્તન કો દુખ દે તાકો ફારો નખન હિયો. જો ભક્તન સો વૈર કરત હૈ, સો ભક્તન સો વૈર નથી કરતા, સો પરમેશ્વર સો વૈર કરે. એ મારા ભક્તથી નહીં, મારી સાથે વૈર કરી રહ્યો છે. રખવારી કો ચક્ર સુદર્શન માથે ઉપર સદા ફિરે. મારા ભક્તો માટે સુદર્શન ચક્ર એની રક્ષા માટે સદા એના માથે મંડરાઈ રહ્યું છે. પરાધીન હો અપને ભક્તન કો, જા કારણ અવતાર ધર્યો. અહમ ભક્ત પરાધીનો, જેમ ગીતાજીમાં કહ્યું છે એવી રીતે કહે છે કે હું મારા ભક્તને આધીન છું. यह जो कही हरि मुनिजन आगे, अभिमानी को गर्व हर्यो.
यह व्रत माधो प्रथम लियो। મુનિજના દુર્વાસાને કહે છે અને એને અભિમાનીનો અભિમાન દૂર કર્યો. મારા પગ પકડવાથી કઈ નહીં થાય, ભક્તના પગ પકડો. અને ગયા દોડતા દોડતા અને ચક્ર પાછળ પાછળ છે. અમરીશ રાજાના પગ પકડી લીધા. અમરીશ રાજાએ ઉપાડીને હૃદયથી લગાડી દીધા. અરે ગુરુદેવ, આ શું કરી રહ્યા છો? 9 શ્લોકમાં સુદર્શન ચક્રની સ્તુતિ કરી. તેજ શાંત થયો અને આ ભાગ્યા દુર્વાસાજી. ત્યાં સુધી 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ સુધી ભાગતા રહ્યા અને 1 વર્ષ સુધી માત્ર જલ પી પીને રહ્યા અમરીશ રાજા કે મેં એમને ભોજનનું આમંત્રણ આપ્યું છે, તો જ્યાં સુધી ભોજન નહીં કરાવું તો હું કેવી રીતે કરું? તો એવી રીતે 1 વર્ષ સુધી જલ પીને રહ્યા. અને આજ અમરીશ રાજાના સેવ્ય દ્વારકાધીશ પ્રભુ જે કાંકરોલીમાં બિરાજે છે, તૃતીય નિધિ, આ અમરીશ રાજાના સેવ્ય છે દ્વારકાધીશ પ્રભુ. આજે બધા દર્શન કરીને આવ્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. અને આ અમરીશ રાજા એમનું ચરિત્ર બતાવ્યું. જો અહીં ભગવાને અભિમાનીનું અભિમાન દૂર કર્યો માટે તો એક જણે બહુ સરસ કહ્યું, તूफान ज्यादा हो तो कश्तियां भी डूब जाती हैं और अहम ज्यादा हो तो बड़ी बड़ी हस्तियां भी डूब जाती हैं. અજ્ઞાનીને ખુશ કરવો સરળ છે, જ્ઞાનીને પણ ખુશ કરવો એનાથી બી સરળ છે, પણ અભિમાની અહંકારીને ખુશ કરવો એ બહુ અઘરું છે. એને તો એનો સમય જ બતાવે છે. બ્રહ્મા માટે પણ અસંભવ છે, કારણ કે અભિમાની માણસ ફૂલાઈ તો શકે પણ ક્યારે ફેલાઈ શકતો નથી. માનવીની બધી આપત્તિઓનો મૂળ એનો અહમ છે. અને આજે આ રીતે આ ચરિત્ર બતાવ્યું. ત્યારબાદ શ્રાદ્ધ દેવ મનુને છીંક આવી અને એમાંથી ઈક્ષ્વાકુનો જન્મ થયો. 10 પુત્રમાં સૌથી મોટા હતા. આમને 100 પુત્ર હતા. એમાં વિકુક્ષી સૌથી મોટા હતા. એમને ત્યાં માંધાતા થયા. માંધાતાના વંશમાં હરિશ્ચંદ્ર થયા. એમને રોહિત થયા. એમને હરિત થયા. એમને ચંપ થયા. ચંપને બાહુક થયા. આ બાહુકનું રાજ્ય શત્રુએ છીનવી લીધું અને પોતાની રાણીઓની સાથે એ વનમાં ગયા. અને એ વખતે આ બાહુક રાજાની એક રાણી ગર્ભવતી હતી. બાહુક રાજાનું મૃત્યુ થયું અને આ બાજુ એની જે શોક્ય હતી સોતનો, બીજી રાણીઓ, એમને થયું કે આપણે ત્યાં પુત્ર નથી, આને ગર્ભ રહ્યો છે, ચલો આને ઝેર આપી દઈએ તો એનો બાળક ગર્ભમાં મરી જાય. અને એને વિષ આપ્યું. અને વિષને ગર કહેવાય છે સંસ્કૃતમાં. અને આ એવો હતો બાળક કે એને વિષ કઈ પ્રભાવ પાડી શક્યું નહીં. અને એ ગરની સાથે આ બાળક જન્મ્યો હોવાથી એનું નામ સગર કહેવાયું. આ સગર રાજા થયા. આ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરીને અશ્વને છોડ્યો. ઇન્દ્રએ અશ્વ હરી લીધો અને આના 60,000 પુત્રો હતા. એ અશ્વને શોધવા માટે ગયા. ધરતી ખેડી નાખી. ગંગા સાગર પર ગયા અને કપિલ નારાયણના આશ્રમમાં આ ઘોડો જોયો અને ખડગ ઉપાડી કપિલ નારાયણને મારવા કે આજ અમારા અશ્વને ચોરીને લઈ ગયો છે. અને કપિલ નારાયણની દ્રષ્ટિ પડી અને 60,000 બળીને ભસ્મ થઈ ગયા. ત્યારબાદ સગરને અસમંજસ થયા. અસમંજસને અંશુમાન થયા. આ અંશુમાન ઘોડો શોધવા માટે ગયા અને સમુદ્રના કિનારે કપિલ મુનિના આશ્રમ પાસે આ ઘોડો દેખાયો. કપિલ નારાયણની સ્તુતિ કરી. કપિલ નારાયણે કહ્યું કે તમારા પિતૃઓનો ઘોડો આ છે, લઈ જાઓ. અને આ તમારા પિતૃઓ જે બળીને ભસ્મ થયા છે 60,000, એમની મુક્તિ માત્ર ને માત્ર ગંગાજીના જલના સ્પર્શથી થશે, બાકી કશાથી નહીં થાય. માટે તમે ગંગાજીને પ્રસન્ન કરો. અને એમણે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે એમની સ્તુતિ કરી.
ગંગાજી પ્રસન્ન ન થયા. એમના પુત્ર થયા દિલીપ રાજા, એમનાથી પણ પ્રસન્ન ન થયા. એમના પુત્ર થયા ભગીરથ રાજા. આ ભગીરથ રાજાએ તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા કે આપ પધારો ધરતી પર. ગંગાજીએ કહ્યું કે મારો પ્રભાવ એવો પ્રચંડ વેગ છે કે જો એને કોઈ ઝીલવા વાળો નહીં હોય તો હું પાતાલમાં ચાલી જઈશ પૃથ્વીને ફાડીને. પહેલા મારા પ્રવાહને ઝીલવા માટે કોઈને તૈયાર કરો અને હું આવું તો ખરી. અને આવું ત્યારે મારી અંદર કેટલાય પાપીઓ સ્નાન કરશે તો આ બધું પાપ ક્યાં જશે? ત્યારે ભગીરથ રાજા બોલ્યા કે હે દેવી, આપની અંદર પાપીઓ તો સ્નાન કરશે પણ પુણ્યાત્માઓ બી સ્નાન કરશે, અને જેટલા પુણ્યાત્માઓ સ્નાન કરશે એટલું એટલું પાપ નિવૃત્ત થતું જશે. અને આજે ગંગાજી ના વેગને ઝીલવા માટે મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજી તૈયાર થઈ ગયા જટા ખોલીને, અને આગળ આગળ ભગીરથ રાજાનો રથ છે. ગંગાજીનો વેગ આવ્યો મહાદેવજીની જટામાં, જટા બાંધી લીધી અને એ ધારા નીકળી બહાર, અને આગળ આગળ ભગીરથ રાજાનો રથ છે, અને પાછળ પાછળ ગંગાજી પધારી રહ્યા છે. આગે આગે ભજ્યો જાત ભગીરથ કો રથ, पाछे पाछे आवत है रंग भरी गंगे, जहां परे है भूप कब के भस्म रूप, ठोर ठोर जाग उठे होत सलिल संगे, नंददास मानो अग्नि के जंत्र छूटे, ऐसे सुरपुर चले धरे दिव्य अंगे, आगे आगे भजो जात भगीरथ को रथ, पाछे पाछे आवत है रंग भरी गंगे. बोलो गंगा मैया की. અને ગંગા મૈયા પધાર્યા અને છેક ગંગા સાગર સુધી એમના પ્રવાહને લઈ ગયા, જ્યાં ગંગાજી સમુદ્રમાં જઈને ભળે છે. અને આ રીતે ગંગાજી આ ભૂતલ ઉપર પધાર્યા. બોલો ગંગા મૈયા કી. ભગીરથના વંશમાં આગળ જઈને સૌદાસ થયા. સૌદાસને ત્યાં ખટવાંગ થયા. ખટવાંગને દીર્ઘબાહુ થયા. દીર્ઘબાહુને રઘુ રાજા થયા. રઘુ રાજાને અજ થયા, અને અજના પુત્ર દશરથ રાજા થયા. અને આ દશરથ રાજા અવધપુરીના રાજા છે. સરયુ નદીના કિનારે અવધપુરી વસેલી છે. અને આજે રાજા પાસે સર્વ કઈ સંપત્તિ પુષ્કળ છે, પણ નથી તો ઘરમાં કોઈ પુત્ર કે પુત્રી નથી. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને એમાંથી એમને 4 પુત્ર થયા. જો અહીં સુખદેવજી મહારાજ કહે છે કે તમે રામ કથા તો પહેલા પણ ઘણી વાર સાંભળી છે, માટે હું તમને સંક્ષેપમાં કહીને સંભળાવું છું. અને માત્ર ને માત્ર 2 અધ્યાયમાં આ સુખદેવજી મહારાજે 9મા સ્કંદમાં રામ કથા કહી છે. અને જેમ ઠાકુરજીની લીલા ક્રમબદ્ધ છે એવી રીતે ક્રમબદ્ધ ન કહેતા આખી આડાઅવળી લીલા કહી. કે સુખદેવજીએ કહ્યું કે પિતા દશરથની આજ્ઞાનું પાલન કરવા વનવાસ કર્યો, રાજપાટ છોડ્યું, કેવટે પગ ધોયા, શૂર્પણખાના નાક કાન કાપી વિરૂપ કરી, એના કારણે સીતાનો વિયોગ સહન કરવો પડ્યો. સમુદ્ર પર સેતુ બંધ બાંધી લંકા પધારી રાવણને મારીને સીતા લાવ્યા. વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચ રાક્ષસોને માર્યા. સીતાજીના સ્વયંવરમાં ધનુષ્ય તોડ્યું. વાનર સેનાના સહયોગથી સીતાજીની શોધ કરી. આવી રીતે આડી અવળી રામચરિતની લીલા કહીને સંભળાવી. પણ આપણે તુલસીદાસજીની વાણીમાં આવો રામચંદ્રજીના પ્રાદુર્ભાવને માણીએ. અવધપુરી રઘુ કુલ મણિ રાવ, વેદ વિદિત જેહિ દશરથ નાવો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ ધર્મ ધુરંધર
मति सारंग पाणी। श्री राम जय जय राम। श्री राम जय जय राम। अवधपुरी ना राजा छे અને આજે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો। યજ્ઞ નારાયણ ચરુ લઈને આવ્યા, ખીર આપી કે તમારી રાણીઓને ખવડાવજો। અને એના ફલ સ્વરૂપે આ રાણીઓએ જ્યારે ખીર ખાધી અને એના ફલ સ્વરૂપે આજે ચૈત્ર માસ છે, નવમીની તિથિ છે। અને આજે અહીં શું તુલસીદાસજીની વાણી ગાઈ ઉઠે છે। નવમી તિથિ મધુ मास पुनीता, शुक्ल पक्ष अभिजित हरि प्रीता। श्री राम जय जय राम। श्री राम जय राम। ओ मध्य दिवस शीतन घामा, पावन काल लोक विश्रामा। श्री राम जय राम। श्री राम जय राम। वसंत ऋतु छे, चैत्र मास છે, નવમીની તિથિ, ભર મધ્યાહનનો સમય થયો। બપોરના 12 વાગ્યાનો અભિજીત મુહૂર્તમાં કૌશલ્યા રાણીના સમક્ષ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા। બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન की जय। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप निहारी। लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुजधारी। भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी। कर दोहि कर जोरी आस्तुति तोरी विहि विधि करो अनंत। माया गुण ज्ञान अतीत अमान वेद पुराण अनंत। करुणा सुख सागर सब गुण आगर देहि गाई स्तुति संता। माता पुन बोली सोमति डोली तजऊ तात यह रूपा। कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा। અને ત્યાં જ જો જોતામાં કીજે શિશુ લીલા પ્રભુ ચતુર્ભુજ રૂપ સંકેલો। બાળક બનો, બાળક બન્યા બાળકની જેમ રુદન કરો। રુદન કર્યું, 4 ભુજા છોડો, દ્વિભુજમાં આવો। અને દ્વિભુજમાં પધાર્યા અને રામચંદ્ર ભગવાનનું પ્રાગટ થયું। બોલો રામચંદ્ર ભગવાન। અને ત્યાં જ સમાચાર આવ્યા કે અરે ત્યાં જ ભરત શત્રુઘ્ન લક્ષ્મણ એમનું પણ પ્રાગટ થયું। જ્યાં એક પુત્ર નથી ત્યાં 4 પુત્ર થયા। प्रगटे हैं चारों भैया अवध में बाजे बधैया। 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 बाजे बधैया बाजे बधैया बाजे बधैया बाजे बधैया। बाजे बधैया बाजे बधैया बाजे बधैया बाजे बधैया। अरे प्रगटे हैं चारों भैया अवध में बाजे बधैया। प्रगटे चारों भैया अवध में बाजे बधैया। माता कौशल्या पेड़ा बाटे। माता कौशल्या पेड़ा बाटे। और दशरथ लुटावे रसगुल्ला अवध में बाजे बधैया। प्रगटे चारों भैया अवध में बाजे बधैया। अवध में आनंद भयो जय रघुनाथ की
अवध में आनंद भयो। जय हो रघुनाथ की, जय हो रघुनाथ की, अवध में आनंद भयो। जय हो रघुनाथ की, अवध में आनंद भयो। बोलो रामचंद्र भगवान की जय। चारों भैया की जय, सीता मैया की जय, सरयू मैया की जय, अयोध्या धाम की जय। અને આ રીતે રામચંદ્રજીએ તો અનેકવિધ કાર્ય કર્યા પુષ્ટિના, પણ એમાંથી 4 કાર્ય મુખ્ય છે કે સેતુ બંધ વખતે રામ નામથી પથ્થર તર્યા, એમાં નામ મહિમા બતાવ્યો. અહલ્યાનો ઉદ્ધાર કર્યો, શિલામાંથી ચરણ કમલનો પ્રતાપ બતાવ્યો. શબરીના એઠા બોર ખાઈને ભક્ત વત્સલતા બતાવી અને અયોધ્યાવાસીઓને સાકેત ધામ લઈ ગયા અને રાજા દશરથને સ્વર્ગનું સુખ આપ્યું. જો કે દશરથ રાજા તો સ્વર્ગના પણ અધિકારી નહોતા, કેમ કે પોતાનું વચન રાખવા માટે ભગવાનને વનમાં મોકલી દીધા. પણ ભગવાનની દયાળુતા એટલી છે કે પોતાના પિતાને સ્વર્ગ આપ્યું અને અયોધ્યાવાસીઓને સાકેત ધામ લઈ ગયા. આ 4 મુખ્ય પુષ્ટિ કાર્ય કર્યા છે. બાકી રામચંદ્રજીનું જીવન એ પુત્રનો ધર્મ, એના કર્તવ્યો કેવા હોય એ બતાવે. ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ, ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, પતિ પત્ની વચ્ચેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, મિત્રતા કેવી રીતે નિભાવવી, શત્રુ સાથે કેવો વ્યવહાર કરવો, આ બધું રામચરિત્ર આપણને બતાવે છે. પ્રેમ અને ભક્તિમાં જ્યાં મર્યાદા તોડવી પડી ત્યાં મર્યાદા પુરુષોત્તમે મર્યાદા ભંગ કરી, જે આ પુષ્ટિ 4 કાર્ય બતાવ્યા એ. બાકી એક શ્લોકી રામાયણમાં કહેવાયું જ છે, આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ અનનમ એતદ્ધિ રામાયણમ. આ આખી રામાયણ એક શ્લોકીમાં કહી છે. અને આ રીતે મહાપ્રભુજી તો આમને પણ પુરુષોત્તમ જ કહે છે કે રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામના 9મા સ્કંધમાં 9મા સ્કંદ સંબંધિત 19 શ્લોક છે અને જેમાં 15 શ્લોકમાં રામ કથાનું વર્ણન કર્યું અને બાકીના 4 શ્લોકમાં શેષ કથા કહી 9મા સ્કંદની. અને 9મા સ્કંદના 24મા અધ્યાયમાં 2 અધ્યાયમાં રામ કથા છે અને રામ કથા પછીની શેષ કથા મહાપ્રભુજી 1 શ્લોકમાં પૂર્ણ કરે છે પુરુષોત્તમ સહસ્ત્રમાં કે હૈ હયાંતો કરો રામો દુષ્ટ છત્ર વિનાશક સોમ વંશ હિતૈકાત્મા યદુ વંશ વિવર્ધન. અને રામચંદ્રજીના કેટલા નામ મહાપ્રભુજી આપે છે કે રઘુનાથો રામચંદ્રો રામભદ્રો રઘુપ્રિય અનંત કીર્તિ પુણ્યાત્મા પુણ્ય શ્લોકૈક ભાસ્કર. અને શું મહાપ્રભુજી કહે છે કે દશરથ આત્મજ સદા સેવ્યો. આ દશરથના આત્મજ રામ એ સદા સેવન કરવા યોગ્ય છે. આ રીતે રામચરિત્ર બતાવ્યો. ત્યારબાદ ઈક્ષ્વાકુના નિમિત્ત થયા, ચંદ્રવંશનું વર્ણન કર્યું, બ્રહ્માના અત્રિ અને એમના નેત્રોમાંથી ચંદ્રમાનો જન્મ થયો, એમને બુદ્ધ થયા, એમને પુરુરવા થયા, પુરુરવાને ઉર્વશી દ્વારા શતાયુના વંશમાં ગાદી થયા, એમની કન્યા સત્યવતી દ્વારા જમદગ્નિ થયા અને જમદગ્નિને એમની પત્ની રેણુકા દ્વારા પરશુરામજીનું પ્રાગટ્ય થયું. બોલો પરશુરામ ભગવાન કી જય. અને આ પરશુરામજીએ હૈહૈ વંશનો અંત કરવા માટે અવતાર લીધો અને 21 વખત ક્ષત્રિયહીન કરી આ પૃથ્વીને. અને આગળ રંતી દેવની કથા કહી, સંક્ષિપ્તમાં કૃષ્ણ કથા કહી અને 9મા સ્કંદને વિરામ આપ્યો.
બોલો રામચંદ્ર ભગવાન ભગવાન કી કૃષ્ણ જય. કનૈયા. લાલ કી જય. અને હવે દશમ સ્કંદનો પ્રારંભ કરે. આ દશમ સ્કંદ એ ગોર્ધનનાથજીનું હૃદય કમલ છે. આને નિરોધ લીલા કહેવાય છે. અને આવો આ દશમ સ્કંદમાં પ્રવેશ કરતા મહાપ્રભુજી કારિકા લખે છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાભિષાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનં કલાનિધિ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિઃ તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધારદયે મમ પંચધારદયે મમ પંચધારદયે મમ. કૃષ્ણનું અનુશયન એટલે કે નિરોધ લીલા. અનેક શક્તિઓની સાથે કૃષ્ણનું આ પ્રપંચમાં પધારવું માનો નિરોધ લીલા. અને ભક્તોના પ્રપંચનો પ્રલય થવો માનો કે આ નિરોધ લીલા છે. ભાગવતજીમાં બધા સ્કંધોમાં સૌથી વિસ્તૃત કોઈ હોય તો દશમ સ્કંદ છે. એમાં 90 અધ્યાય છે. પણ મહાપ્રભુજીની દ્રષ્ટિએ 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે. 12મો 13મો 14મો એને બાદ કરીએ તો 87 અધ્યાય એ દશમ સ્કંદમાં છે, જે આવતીકાલે આપણે એ કારિકાની સુબોધની જોઈશું. અને જુઓ, જેમ ડાબું હૃદય જમણું હૃદય હોય એવી રીતે દશમ સ્કંદ પૂર્વાર્ધ અને દશમ સ્કંદ ઉત્તરાર્ધ એમ 2 ભાગ છે. 49 અધ્યાયમાં પૂર્વાર્ધ બતાવ્યો અને 50 થી લઈને 90 અધ્યાયમાં ઉત્તરાર્ધ બતાવ્યો. એમ આપણા જીવનનો પણ ઉત્તરાર્ધ 50 વર્ષથી જ પ્રારંભ થાય છે. 4 અધ્યાયમાં જન્મ પ્રકરણ બતાવ્યું, કારણ કે ભગવાનનો પ્રાગટ્ય મથુરામાં થયું એ ચતુર્વ્યુહ પ્રાગટ્ય છે. અને આ ચતુર્વ્યુહ કયા? સંકર્ષણ, અનિરુદ્ધ, પદ્યુમ્ન અને વાસુદેવ. આ ચતુર્વ્યુહાત્મક પ્રાગટ્ય હોવાથી જન્મ પણ 4 અધ્યાયમાં બતાવ્યો. પહેલા અધ્યાયમાં જન્મ લેવાનો હેતુ, બીજામાં જન્મ લેવાનો ઉદ્યમ, ત્રીજામાં સ્વીકાર અને ચોથામાં કાપટ્ય. આ રીતે 4 અધ્યાયમાં જન્મ પ્રકરણ બતાવ્યો. અને જ્યારે આ પ્રશ્ન કર્યો રાજાએ, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિત્રમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોઃ વીર્યાણિ સંશનઃ અવતીર્યદો વંશે ભગવાન ભૂતભાવનઃ કૃત્વાન યાનિ વિશ્વાત્મા તાનિ નો બદ વિસ્તરાત. હે પ્રભુ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશમાં પ્રગટ થયેલા રાજાઓનું વર્ણન કર્યું. જો કે પહેલા કહ્યું હતું સૂર્યવંશ, પણ પોતાના ઈષ્ટ એ કૃષ્ણ ચંદ્રવંશમાં જન્મેલા હોવાથી રાજા એમ કહે છે કે ચંદ્રવંશનું વર્ણન કર્યું. અને હવે એનો વિસ્તાર કરીને મને બતાવો. ત્યારબાદ મુનિ સત્તમ કહ્યા. મુનિ સત્તમ શબ્દની વ્યાખ્યા કરે છે કે મનન કરવાના સ્વભાવવાળા હોય એ મુનિ કહેવાય. અને આ મુનિમાં પણ પ્રાપ્ત જ્ઞાન, જેમને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય સારા મુનિ, અને આવા સારા મુનિમાં પણ ભક્તા ભગવાનના ભક્તો હોય એ ઉત્તમ કહેવાય.
અને અહીં યદો વંશ પૂર્વ કથા અને નવા પ્રશ્નોની વચ્ચે મુનિ સત્તમ કહ્યું કે હે મુનિઓમાં ઉત્તમ એવું સંબંધ બતાવ્યો. એમાં બંને અધ્યાયોના સંબંધમાં અવતીર યદો વંશે ભગવાન ભૂત ભાવન, અને યદુ વંશનો સીધો અર્થ એમ જ થાય કે યદુનું વંશ. પણ મહાપ્રભુજી એનો બીજો અર્થ બતાવ્યો કે ન કેવલ યદો વંશે કિંતુ યદ ઉરુ વંશે, કારણ કે વૈશ્યાંશે વૈશ્ય વંશે ઇતિ નંદ વંશે. ઉરુ વૈશ્ય છે કારણ કે વૈશ્યોની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? ભગવાનના ઉરુમાંથી. અને ભગવાનની ઉરુ જંઘા એમાંથી વૈશ્ય વર્ણની ઉત્પત્તિ થઈ છે. અને વણિક કોણ છે? અહીં વૈશ્ય કોણ છે? વસુદેવજી તો ક્ષત્રિય છે, પણ નંદરાયજી વૈશ્ય છે, વણિક. અને એ નંદરાયજી છે માટે મહાપ્રભુજી કહે છે કે ધન્યો વણિક સમાજા, આ વણિક સમાજ ધન્ય છે કે જેમને ત્યાં ભગવાન પ્રગટ્યા છે, જેમાં ભગવાન કૃષ્ણ અવતીર્ણ થયા છે. આ પ્રકારે યદુવંશના બે અર્થ કર્યા, યદુનું વંશ અને નંદનું વંશ. વિવિધ પ્રશ્ન કર્યા કે ભગવાન કૃષ્ણના ચરિત્ર સંભળાવો, કઈ કઈ લીલા કરી. તમે કહ્યું કે બલરામજી રોહિણીજીના પુત્ર છે, તો દેવકીજીના પુત્રમાં પણ એમની ગણના કરી. તો બીજો દેહ ધારણ કર્યા વગર એક જ માતા, બે માતાનો એક પુત્ર કેવી રીતે હોઈ શકે? નંદ ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? બ્રજમાં કઈ કઈ લીલા કરી? કંસને કેમ માર્યો? દ્વારકા કેટલા વર્ષ બિરાજ્યા? કેટલી પટરાણી હતી? એ બધું અમને બતાવો. અને આ પ્રશ્નો સાંભળીને શુકદેવજી મહારાજે પૂછ્યું કે રાજન, પહેલા એ બતાવો કે તમને ભૂખ તરસ તો બાદ નથી કરતી ને? કારણ કે આજે 4 દિવસ થઈ ગયા અને આજે હવે હું કૃષ્ણની લીલા કહેવા જવા જઈ રહ્યો છું, અને એમાં તમને આળસ ચડશે, ભૂખ તરસ નિદ્રા બાદ કરે તો એ ચરિત્ર સાંભળવામાં આનંદ આવશે નહીં. માટે પહેલા જલપાન કરી લો. રાજાએ કહ્યું કે મારી ચિંતા છોડી દો, કારણ કે મને શ્રાપ છે 7મા દિવસે મૃત્યુનું. એની પહેલા તો મને કશું પણ થવાનું નથી. નિશ્ચિંત બનીને આપના મુખારવિંદમાંથી જે અમૃત ઝરી રહ્યું છે, બસ એ કૃષ્ણની કથા મને કહો. અને આવી રીતે જ્યારે પ્રશ્નોની જડી લગાવી અને શુકદેવજી મહારાજે વિચાર્યું કે હવે હું ક્યાંથી કહેવાનો પ્રારંભ કરું. અને એ વખતે શુકદેવજી મૌન રહી ગયા, વિચારમાં પડી ગયા કે ક્યાંથી શરૂ કરું. અને એટલા માટે શુક ઉવાચ ત્યાં ન આવતા સૂત ઉવાચ આવ્યું છે. અને સૂતજી કહે છે, એતમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુમારભત ભાગવત પ્રધાન. અને આ પ્રશ્નો સાંભળીને માનો કે શુકદેવજીને સમાધિ લાગી ગઈ. અને હવે શુકદેવજી એકલા નથી રહ્યા, પણ શું કહ્યું છે? સ ભગવાન. હવે ભગવાન માનો સ્વયં પોતાની કથા કહેવા માટે એમના હૃદયમાં બિરાજી ગયા. અને આગળની કથા ભગવાન પોતે કહેવાના છે. મુખ છે શુકદેવજીનું, પર વાણી છે ઠાકુરજીની. માટે તો ગોપોના નામ છે, વસુદેવ દેવકીજીના નામ છે, પણ ઠાકુરજીની એક પણ પ્રિયાઓના નામ નથી. અને આજે સ ભગવાન થયા. અને જુઓ, ભાગવત પ્રધાન કોણ છે અહીં? મનોરથી કોણ છે આ કથાના? તો કહે છે પરીક્ષિત રાજા. અને એમને શાબાશી આપી રહ્યા છે, કારણ કે એક મનોરથી બને છે એના કારણે કેટલાને લાભ મળે છે. માટે તો આપણે ત્યાં મનોરથીને કેમ શાલ ઓડાડવામાં કે ઉપરણો ઓડાડવામાં એને કેમ
પ્રસાદ કે વગેરે કે કેમ એનું સન્માન થાય છે કે એક નિમિત્ત બને છે ને એના કારણે આટલાને લાભ મળે છે. માટે અહીં આ કોના કારણે ભાગવતજી કહી રહ્યા છે? મનોરથી કોણ છે? પરીક્ષિત રાજા. અને એમને કહ્યું આ ભાગવત પ્રધાન, આ પ્રધાન શ્રોતા છે. અને અહીં જ્યારે કહ્યું ને કહેવાનો પ્રારંભ કરે છે કે જુઓ આ એ સમયની વાત છે કે જ્યારે પૃથ્વી ઉપર અસુરોનો ભાર વધ્યો અને પૃથ્વી ઉપર વસ્તી વધે ત્યારે પૃથ્વીને ભાર નથી લાગતો, પણ પૃથ્વી ઉપર પાપ વધે છે ત્યારે પૃથ્વીને ભાર લાગે છે. પૃથ્વી પીડાઈ ગાયનું રૂપ લઈને બ્રહ્માજી પાસે ગઈ અને બ્રહ્માજી એને લઈને ગયા ક્ષીરસાગરમાં પોણેલા નારાયણ પાસે ગયા અને ત્યાં જઈને પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી અને પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી અને નારાયણે પછી એમને આજ્ઞા કરી. કેમ ગાયનું રૂપ લઈને ગયા ગઈ આ પૃથ્વી? કારણ કે દેવતાઓને ઉપયોગી ગાય છે અને મૂળ રૂપથી જો પૃથ્વી જાય તો પહેલા દૈત્યો રસાતલમાં ખેંચી ગયા હતા, એવી રીતે ફરીથી પૃથ્વીને રસાતલમાં ખેંચી જાય માટે ગાયનું રૂપ લઈને ગઈ. અને આજે બ્રહ્માજી સ્તુતિ શોધન ધર્યો क्षीर सागर में ब्रह्मा जाय जगायो यह धन धर्म ही ते पायो जाधन को मुनि जप तप खोजत वेद हूँ पार न पायो शोधन धार्यो क्षीर सागर में ब्रह्मा जाय जगायो यह धन धर्म हिते पायो. ભગવાને બ્રહ્માજીને સમાધિમાં આજ્ઞા કરી અને ભગવાનની વાણી ખાલી બ્રહ્માજીએ સાંભળી માટે બ્રહ્માજીને વેધા કયા. ભગવાને કહ્યું વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષઃ પરઃ જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવંતુ સુરસ્ત્રિયઃ કે બધા દેવતાઓ પોતપોતાના અંશથી યદુકુલમાં જન્મ લઈ લો, લીલામાં સહયોગ કરે, જેને જે રૂપ ધરવું હોય એ રૂપ ધરે અને હું સ્વયં ત્યાં આવીશ. વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે અને એમની સેવા કરવા, એમના પ્રિયતમાની સેવા કરવા માટે દેવાંગનાઓ પણ જન્મ ગ્રહણ કરે. પ્રભુની વાણી બ્રહ્માજીએ સાંભળી અને આ બાજુ દેવક રાજાના પુત્રી દેવકીનું વિવાહ થયું શૂરસેનના પુત્ર વસુદેવજીની સાથે. પુષ્કળ દહેજ આપવામાં આવ્યું, આખી મથુરા નગરી શણગારવામાં આવી અને દેવક રાજાના ભાઈ હતા ઉગ્રસેન અને ઉગ્રસેનનો પુત્ર હતો કંસ. અને આ કંસે જાણ્યું કે મારી પિતરાઈ બહેનને વડાવવા માટે હું પોતે જઈશ સારથી બનીને, અને દેવકીજીને વડાવવા માટે જઈ રહ્યા છે. અને ત્યાં જ આકાશવાણી થઈ અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસ્ય બુધ. હે મૂર્ખ કંસ, જે દેવકીજીને તું વડાવવા જઈ રહ્યો છે એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ હશે. અને જ્યાં આ વાત સાંભળી અને એ વખતે કંસની અંદર કાલ નેમી અસુર સવાર થયો, ખડગ લઈને દેવકીજીને મારવા જાય. વસુદેવજીએ સ્તુતિ કરી, હાથ જોડ્યા કે રાજા, તું આટલા 10,000 હાથીના બળવાળો, આ સુકુમાર કન્યા, એમાં પણ નવ વિવાહિત છે, હજી લગ્નના વસ્ત્ર પણ એણે વડા નથી કર્યા, આ બાજુ એ બિચારી અબલા છે અને એને તું મારીશ, તને શોભે? વસુદેવજી અનેક વિચારો વિચાર્યા કે શું કરું કે આ દેવકીજી બચી જાય.
છેલ્લે એ વિચાર આવ્યો કે આ દેવકીના પુત્રોને જ હું ન સોંપી દઉં. અને એમણે કહ્યું કે જો રાજા તને દેવકીથી ભય નથી પણ એના પુત્રોથી ભય છે, તો જે પુત્રો થશે હું તને સોંપી દઈશ. અને જ્યારે આ રીતે કહ્યું, અને કંસને ખબર છે કે વસુદેવજીના વચન ક્યારે પણ મિથ્યા હોય નહીં, અને આજે એમને છોડી દીધા. ગયા હવે પોતપોતાના ઘરે. આ બાજુ જોતામાં તો વસુદેવજીને ત્યાં બાળક થયા. અને પહેલો બાળક જ્યારે 5 વર્ષનો થયો અને એને લઈને એનું નામ છે કીર્તિમાન. આ કીર્તિમાન જે 5 વર્ષનો થયો ત્યારે વસુદેવજી એને લઈને આવ્યા કંસની પાસે કે મેં વચન લીધું હતું કે મારા પુત્ર થશે તને આપીશ, અને આ લો. અને આ નાનકડા 5 વર્ષને બાળકને જોઈને કંસનું પણ હૃદય દ્રવી ઉઠ્યું કે આટલું સુકુમાર બાળક, એનાથી મારે ભય નથી, 8મા બાળકથી ભય છે, માટે એને લાવજો. આ બાળકને કહો કે અહીંથી ચાલ્યો જાય. અને મહાપ્રભુજી આ બધા પ્રમાણ માન્યા છે કે જો એણે નથી કહ્યું કે આને લઈ જાઓ, શું કહ્યું? આને કહો ચાલ્યો જાય. હવે જો આ 5 વર્ષનો હોય તો જે ચાલવામાં સમર્થ હોય તો કહે ને કે ચાલ્યો જાય, નહીં તો એમ કહી જતા કે ના જન્મતા જ લાવ્યા હોત તો શું કહેતો કે આને લઈ જાઓ. અને આજે આ રીતે વસુદેવજી એને લઈને આવ્યા, પણ માર્ગમાં વિચારવા માંડ્યા કે કંસના વચનમાં ક્યારે વિશ્વાસ કરવો જોઈએ નહીં. અને આજે નારદજી આવીને કહી ગયા કે જો રાજા તું શું આ મૂર્ખામી કરી રહ્યો છે? આ અહીંથી આંગળી ગણે તો આ 5મી થાય, અહીંથી ગણે તો આ 5મી થાય. કમલ લઈને ગયો, અહીંથી ગણે તો આ 8મી પાંખડી, અહીંથી ગણે તો આ 8મી, તો ગમે તે 8મો હોઈ શકે. અને આ દૈવોની વાણી એ બહુ ગૂઢ હોય છે. અને જ્યારે આ જાણ્યું, અને કંસે વસુદેવ દેવકીજીને કારાગૃહમાં નાખ્યા, અને એના 6 પુત્રોને કંસે એક સાથે માર્યા છે. અને મહાપ્રભુજી સુબોધનીજીમાં સ્પષ્ટીકરણ કરે છે કે કંસે એક એક કરીને નથી માર્યા, પણ એક સાથે 6 બાળકોને કંસે માર્યા છે. અને આ જ્યારે પહેલું બાળક 5 વર્ષનું થયું એને લઈને આવ્યા ત્યારે દેવકીજીએ 6ઠ્ઠો ગર્ભ ધારણ કરેલો હતો. અને 6 બાળકોને એક સાથે માર્યા. આ ભગવાનના 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. અને આપણને લાગે કે 6 ગુણ હોવા છતાં કંસે કેમ માર્યા? તો આ મરીચી વગેરે પુત્રો હતા બ્રહ્માજીના, કે બ્રહ્માજીને કહ્યું પિતાજી સરસ્વતીની પાછળ દોડો, આપને ન શોભે. બ્રહ્માજીએ શ્રાપ આપ્યું, અને એ જ દેવકીના 6 પુત્ર બનીને આવ્યા, ને કંસે એમને માર્યા છે. અને આ 6 ગુણ મળીને બધા ભેગા થઈને દેવકીજીના 7મા બાળકમાં જઈને પ્રવેશી ગયા. 6 ગુણ. અને હવે દેવકીજીના ગર્ભમાં શેષજી પોતે 7મા બાળક તરીકે પધાર્યા. અને જ્યારે શેષજી પધાર્યા, અને હવે ભગવાને માયાને આજ્ઞા કરી કે સપ્તમો વૈષ્ણવમ ધામમ યમનંતમ પ્રચક્ષતે ગર્ભો બભૂવ દેવક્યા હર્ષ શોક વિવર્ધન. જે અનંત કહેવાય છે એ ભગવાનના અંશરૂપ શેષજીના ગર્ભમાં પધાર્યા. હવે દેવકીજીને હર્ષ પણ થયો અને શોક પણ થયો, ક્યાંક કંસ આને મારી ન નાખે. જ્યારે 7મ ગર્ભ ધારણ કર્યું દેવકીજીએ, ત્યારે ભગવાને યોગ માયાને આદેશ આપ્યો કે ગચ્છ દેવી વ્રજમ ભદ્રે ગોપ ગોભીર અલંકૃતમ રોહિણી વસુદેવસ્ય ભાર્યા આસ્તે નંદ ગોકુલે અન્યાંશ કંસ સંવિઘ્ના વિવરેશુ વસંતી. કે જા તું આ દેવકીજીનો બાળક ઉપાડીને ગર્ભમાંથી વસુદેવજીના પત્ની રોહિણીજી જે છે નંદરાયજીના ગોકુલમાં રહે છે એમના ગર્ભમાં જઈને મૂકી દે. અને આ બાજુ તું દેવકી વસુદેવજીને ત્યાં નંદરાયજીને ત્યાં જન્મ લેજે, હું અહીં વસુદેવજીને ત્યાં જન્મ લઈશ, આપણા બંનેની અદલા બદલી થશે, બધું કહ્યું. અને એ જ પ્રમાણે માયાએ ગર્ભને ઉપાડીને દેવકીજીમાંથી અને ક્યાં મૂકી દીધું? રોહિણીજીના ગર્ભમાં. અને મથુરાવાસીઓ કહેવા મળ્યા કે જો બચારીના 6 પુત્ર મર્યા, 7મો આવ્યો હતો ને એ પણ ગર્ભમાં જતો રહ્યો.
અને આ બાજુ રોહિણીજીને ભાદરવા સુદ છઠના દિવસે બલરામજીનું પ્રાગટ્ય થયું. બોલો દાઉ દયાલ કી જય. અને બલરામજીનું જે બલદેવ છઠ કહેવાય છે, અને આ દિવસે દાઉજીનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ હવે તો જોત જોતામાં સમય આવ્યો અને ભગવાન પોતે દેવકીજીના ગર્ભમાં પધાર્યા. અને દેવકીજીના ગર્ભમાં જ્યારે પધાર્યા ભગવાને પોતાના તેજને વસુદેવજીની અંદર પધરાવ્યો. વસુદેવજીએ દેવકીજીની અંદર પધરાવ્યો. અને આજે દેવકીજી દેદીપ્યમાન થયા. કારાગૃહમાં પ્રકાશ થઈ ગયો. બ્રહ્માજીને થયું કે હવે અમારા પ્રભુ પધારી ચૂક્યા છે ગર્ભમાં, અને સ્તુતિ કરવા દેવતાઓને લઈને આવ્યા. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. આ રીતે એમણે 15 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી, 1 શ્લોકથી દેવકીજીની સ્તુતિ કરી. અને હવે 3જા અધ્યાયમાં બતાવ્યું, અથથી પ્રારંભ કરે છે કે અથ હવે તો હમણાં સુધી 2 અધ્યાયમાં શું હતું? તો આ તો પૂર્વ ભૂમિકા હતી. હવે કૃષ્ણ પ્રાગટ્ય તો હવે થઈ રહ્યું છે. અને અષ્ટધા પ્રકૃતિ ભગવાનને વધાવવા માટે તૈયાર થઈ. પ્રિયજનો, આપણે કાળને આધીન છીએ, પણ કાળ ભગવાનને આધીન છે. એ ચાહે એવું કાળ કરી શકે છે, એ ચાહે એવો સમય કરી શકે છે. અને વર્ષા ઋતુનું વાતાવરણ હોવા છતાં પ્રભુએ આજે કેવું વાતાવરણ કર્યું? શુકદેવજી મહારાજ અથથી પ્રારંભ કરે છે. અથ સર્વગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્વેવા જન જન્મક્ષ શાંતક્ષગ્રહતારકમ. અને હવે ભગવાનના પ્રાગટ્યનો સમય આવ્યો. અને એ વખતે ચારે બાજુ વાતાવરણ સ્વચ્છ થયું. અને હવે અથ સર્વગુણોપેત, સર્વગુણોથી યુક્ત એવો કાલ આવ્યો. પરમ શોભાયમાન થયો. ગ્રહ લગ્ન નક્ષત્ર બધું ઉચિત થયું. અને એ વખતે તારા સૌમ્ય થયા, શાંત થયા. દિશઃ પ્રસેદુર્ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહિમંગલ ભૂઇષ્ઠ પુરગ્રામ બ્રજાકરા. દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મલ થઈ ગયું. તારા જગમગમાં માંડ્યા. મોટા નગર ગામ અહીરોની વસ્તી હીરાની ખાણ મંગલમય થઈ ગઈ. નદ્ય પ્રસન્ન સલિલા રુદા જલરુહશ્રિય દ્વિજ અલિકુલ સન્નાદ સ્તબકા વનરાજય. નદીઓનું જલ સ્વચ્છ થયું. રાતના સમયે સરોવરમાં કમળ આપમેળે ખીલી ગયા. વૃક્ષોમાં પુષ્પથી આચ્છાદિત થઈ ગયા. ભ્રમર ગુંજાર કરવા માંડ્યા. કોયલે ટહુકા કર્યા, પપૈયાએ ટહુકા કર્યા. પીયું 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 કરીને બન બન બોલત આજ કોયલિયા. બન બન બોલે આજ કોયલિયા. બન બન બોલત આજ કોયલિયા. બન બન બોલે આજ કોયલિયા. પીયું 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 રટત પપૈયા. પીયું 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 રટત પપૈયા. બન બન બોલત આજ કોયલિયા. બન બન બોલત આજ કોયલિયા. ગુર્જર પ્રમાણે શ્રાવણ મહિનો છે, બ્રજનો ભાદો માસ છે, કૃષ્ણ પક્ષ છે, અષ્ટમીની તિથિ, એમાં પણ અર્ધરાત્રિનો સમય છે. અને એ વખતે આજે કોયલ ટહુકા કરી રહી છે રાત્રે. કુહુ કુહુ કોણ આ રહે હૈ, કોણ આ રહે હૈ. અને માનો એનો ઉત્તર પપૈયા આપે છે, પીયું 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 હમારે પ્રાણ પ્રીતમ પધાર રહે હૈ. વવૌ વાયુ સુખ સ્પર્શ પુણ્ય ગંધ વહ શુચિ અગ્નયસ્ય દ્વિજાતિ નામ શાંતાસ્ત્રત સમિંધત. મંદ સુગંધ વાયુ ફેલાયો
અગ્નિકુંડમાં કંસના ભયના કારણે ઓલવાઈ ગયેલો અગ્નિ પ્રજ્વલિત થયો. મનાંસ્યાસન પ્રસન્નાની સાધુનામ સુરદ્રુહામ જાયમાને અજને તસ્મિન્ને દુંદુર્ભયો દિવી. દેવતાઓના વાજિંત્રો આપમેળે વાગી ઉઠ્યા. અને જ્યારે વાજિંત્ર વાગ્યા રાતના સમયે, અને ત્યારે જગુઃ કિન્નર ગંધર્વા સુષ્ટવો સિદ્ધ ચારણાઃ વિદ્યાધરશ્ચ નૃતુ અપ્સરોભી સમમ તદા. અને ત્યારે અપ્સરાઓ નાચવા માંડી. ગિરધર આગે નાચુંગી મેં, गिरिधर आगे नाचूंगी मैं, नाचूंगी 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 मैं, मैं गिरधर आगे नाचूंगी मैं. गिरिधर आगे नाचूंगी मैं. नाच नाच पिय रसी कर जाऊं, आ नाच नाच में रसी कर जाऊं, प्रेमी जन को जाचूंगी मैं. गिरधर आगे नाचूंगी मैं, गिरधर आगे नाचूंगी मैं. गिरिधर आगे नाचूंगी मैं. मुमुर्चु मुनियो देवाः सुमनांसि मुदान्विता मंदम मंदम जलधरा जगर्जु अनुसागरम. અને આજે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, અને દેવતાઓ આ વાદળાઓ મંદ મંદ ગર્જનાથી વરસવા માંડ્યા. ગર્જના કરવા માંડ્યા, મંદ મંદ વરસ્યા નથી, પણ વાદળાઓએ શ્યામલતા ધારણ કરીને રાખી. અને જળ ભરેલા વાદળ હોય એ શ્યામ હોય, અને વરસી ગયેલા વાદળ હોય એ શ્વેત થઈ જાય. પણ કેમ શ્યામલતા ધારણ કરી રાખી? કે હમણાં સુધી શ્યામ વર્ણ એ વખાણવા યોગ્ય નથી, પણ હવે ઠાકુરજી અમારો વર્ણ ધારણ કરીને પધાર્યા છે, માટે ઠાકુરજીને અમારી ઉપમા આપવામાં આવશે. મેઘ શ્યામ, ઘનશ્યામ કહેવાશે. માટે વાદળા વરસ્યા નથી, પણ એમણે શ્યામલતા ધારણ કરી રાખી. અને જોર જોરથી નથી ગરજી રહ્યા. શુકદેવજી શું કહે છે? મંદમ મંદમ, મંદ મંદ ગર્જના કરી રહ્યા છે. કેમ? કારણ કે હમણાં દેવતાઓના વાજિંત્ર વાગી રહ્યા છે, અપ્સરાઓ નાચી રહી છે, અને જોર જોરથી વાગે તો પછી એમાં વિઘ્ન થાય. માટે મંદમ મંદમ, ધીરે ધીરે વાગી રહ્યા છે. નિશીથે તમદ્ભુતે જાયમાને જનાર્દને દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય આવિરાસિત યથા પ્રાચ્યા દિશી ઇન્દુરીવ પુષ્કલ. અને જોતામાં કારાગૃહમાં 16 કલાથી ચંદ્ર ખીલ્યો હોય, અને એવા ચતુર્ભુજ નારાયણ દેવકીજીની સન્મુખ પ્રગટ થયા. બોલ ચતુર્ભુજ નારાયણ ભગવાન, ચતુર્ભુજ નારાયણ ભગવાન, ચતુર્ભુજ નારાયણ ભગવાન. તમદ્ભુતમ બાલકમ અમ્બુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ પદ્મધર્યો જનતાપ નિવારણ ગદાધરી દુષ્ટન સંહારણ શંખ ધર્યો રિપુદર વિદારણ ચક્ર ધર્યો ભક્તન કી રક્ષા કે કારણ ચારો ભુજા ચારો આયુધ ધરે નારાયણ ભુવ ભાર ઉતારણ. અને એવા ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. 10 શ્લોકમાં વસુદેવજીએ સ્તુતિ કરી, 8 શ્લોકમાં દેવકીજીએ સ્તુતિ કરી. ભગવાને વસુદેવજીને એમના પૂર્વ જન્મ બતાવ્યા કે તમે પહેલા પૃષ્ણની ગર્ભ સુતપા હતા, બીજા જન્મમાં કશ્યપ અદિતિ બન્યા, અને હવે તમે વસુદેવ દેવકીજી બનીને આવ્યા. ચતુર્ભુજ રૂપ બતાવવાનું કારણ એ છે કે તમને ખબર પડે કે તમને તમારી પૂર્વ સાધનાનું ફલ આ મળ્યું. જો હું સીધો બાલક રૂપે જન્મતો તો તમે મને સાધારણ બાળક સમજતા, પણ ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન આપ્યા, જેથી તમને ખબર પડે કે મને મારી પૂર્વ જન્મની સાધનાનું ફલ મળ્યું છે. જોતામાં તો નટ જેમ રૂપ બદલે, એવી રીતે ઠાકુરજીએ
નાનકડું રૂપ ધારણ કરીને બભૂવ પ્રાકૃત શિશુ, જેમ બાળક કોઈ હોય પ્રાકૃત બાળક, એવું નાનકડું બાળક રૂપ ધારણ કર્યું. બોલ બાલ કૃષ્ણ લાલ કી જય. કૃષ્ણ કનૈયા. લાલ કી. હવે વસુદેવજીને ભય થયો કંસનો, ક્યાં કંસ ન જાગી જાય. પ્રભુ પધાર્યા, બધા બંધન ખુલી ગયા અને વસુદેવજી એમને લઈને ગોદમાં બહાર નીકળ્યા. સૂપ પડેલો હતો ટોપલો, એમાં પધરાયા અને આજે મસ્તક પર ધરીને, અને જો આ બાજુ ઠાકુરજીનો પ્રાગટ્ય થયો, એને થોડા ક્ષણો પછી ત્યાં ગોકુલમાં માયાનું પ્રાગટ્ય થયું. અને માયાનું પ્રાગટ્ય થયું ત્યારે પાછો વર્ષા ઋતુનું વાતાવરણ ફરીથી આવી ગયું. પહેલા ઠાકુરજી પ્રગટ થયા ત્યારે બધું સ્વચ્છ થઈ ગયું, પણ માયાનો જન્મ થયો, પાછો આવરણ આવ્યો. એ જ મુશળધાર વરસાદ, એ જ કડાકા ધડાકા, અને એ જ યમુનાજીનું નીર ઉછળવા માંડ્યું. અને આગળ આગળ તો સિંહ ચાલે, પાછળ પાછળ વસુદેવજી મસ્તક પર ઠાકુરજી, અને પાછળ પાછળ શેષજી શૈયા કરતા કરતા, અને યમુનાજીનું નીર નાસિકા સુધી આવ્યું. પ્રભુએ ચરણ લંબાવીને ચરણ સ્પર્શ આપ્યા. અને આના પણ સુબોધનીજી બહુ સુંદર છે કે ઠાકુરજીએ ચતુર્વ્યુહ રૂપ ત્યાં ધારણ કરાવીને, જે પુષ્ટિ સ્વરૂપ હતું, પુરુષોત્તમ સ્વરૂપ, એને ધારણ કરીને અને આપ ગોકુલ પધાર્યા. અને યમુનાજીનું નીર શાંત થયું. વસુદેવજી ગોકુલ પધાર્યા અને ત્યાં યશોદાજીએ માયાને પણ જન્મ આપ્યો છે. અને સાક્ષાત નંદ ગૃહે ઠાકુરજી પ્રગટ્યા છે. એમ મહાપ્રભુજી બધા જ પ્રમાણો સાથે કહે છે કે પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય તો સાક્ષાત નંદ ગૃહે થયું છે. તો આપણને લાગે બે કૃષ્ણ હોવા જોઈએ. તો જે ઠાકુરજીને પધરાવીને વસુદેવજી ગયા, તો ત્યાં નંદરાયજીને ત્યાં પણ કૃષ્ણ થયા હતા. એ બંને સ્વરૂપ એકમાં સમાહિત થઈ ગયા અને માયાને લઈને પાછા આવ્યા. અને જ્યાં આવ્યા ત્યારે પાછા બંધન બંધાયા. માયા રડીને કંસ આવ્યો ને ઝાટકી અને પછાડી માયા હાથમાંથી છટકીને અંબિકાનું રૂપ ધારણ કરીને યોગ માયાના રૂપમાં આવી. હે મૂર્ખ કંસ, નિર્દોષ બાળકોની હત્યા કરવાનું છોડ, તને મારવા વાળો તો બીજે ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે. આ રીતે જ્યારે કહ્યું ત્યારબાદ કંસે સભા બોલાવી, વસુદેવ દેવકીજીને માફી માંગી. મને લાગ્યું કે મનુષ્યો જ ખોટું બોલે છે, પણ દેવતાઓએ મારી સાથે ખોટું બોલ્યું. 8મો બાળકની બાળકી થઈને એ પણ હાથમાંથી છટકી ગઈ. હવે તમે તમારા ઘરે જાઓ. વસુદેવ દેવકીજીને મુક્ત કર્યા. આ બાજુ સભા બોલાવી. સભામાં નક્કી થયું કે 10 દિવસની અંદર તાજા જન્મેલા બાળકો હોય એમને મરાવી નાખો. તમારો કાળ જ્યાં પણ સંતાયેલો હશે ત્યાંથી મરી જશે. અને બીજા દિવસે સવાર પડી ગોકુલમાં. અને આજે રોજ સૂર્યોદય થાય, પણ આજનો સૂરજ કંઈ અલગ ઉગ્યો છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામનાઃ આહોય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિ અલંકૃત. આજે નંદરાયજીને ત્યાં આત્મજ થયા છે અને પહેલું બાળક થયું. મંગલ સ્નાન કરાવવા માટે લઈ ગયા યમુનાજીમાં. વાજતે ગાજતે એમને પધરાવીને લાવ્યા. નાંદી શ્રાદ્ધ કર્યું, પિતરોનું પૂજન કર્યું. ત્યારબાદ નંદ બાબાના શિંગાર થયા, યશોદાજીના શિંગાર થયા. આંગણામાં પલ્લું રચ્યું અને એમાં ઠાકુરજીને પધરાવ્યા. ઘેર ઘેર સમાચાર પહોંચ્યા. હેરી હે ભૈયા હો, આજ નંદરાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા હો, આજ નંદ રાય કે આનંદ ભયો. આનાચત ગોપી કરત કુલાલ. નાચત ગોપી કરત કુલાલ મંગલ ચાર
ગોપ ગોપીઓ દોડ્યા, મંગલ શબ્દ વાગ્યા, દહીં દૂધ ઉડાડ્યા અને ચારે બાજુ ગોપ ગોપીઓના ટોળા વળીને આવ્યા. મહામના બનીને અસંખ્ય દાન કર્યું. જે હાથમાં આવ્યું એ બધું લૂંટાવ્યું અને બધા એક સાથે ગાયો. નંદ કે આનંદ ભયો છે કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો છે કનૈયા લાલ કી. પરમાનંદ બઢ્યો ગોકુલ મેં. પરમાનંદ બઢ્યો ગોકુલ મેં. બઢ્યો ગોકુલ મેં. ગોકુલ મેં. આનંદ હૃદય કલોલ હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ भयो हेरी है. भैया हो आज नंद राय के आनंद भयो. આજે વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા મંડળ કરો. ગોકુળ ગામના. જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામના. સવરે સવારના જશોદાજી જાગિયા. સાવરે સવારના જશોદાજી જાગિયા. કૃષ્ણ મુખ જોઈ હરે ખાયા વધામણા ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ જય હો. ગામના. દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદરાય પાસે. મંગળ સંદેશા સુનાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા વધામણા રે ગોકુળ ગામના. જય હો. જય હો. ધન્ય આજની ઘડી તે રડિયામણી. હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. હારે મારા વાલાજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયામણી. હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. જય હો. હારે હું તો કદલીના સ્તંભ રોપાવતી. હારે હું તો બદલીના સંભરો પાવતી. હારે મારા વાલાજીના મંડપ રચાવતી હોજી રે રચાવતી હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયામણી. હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. હારે પૂરે પૂરે સોહાગણ સાથિયા. હારે પૂરે સોહાગણ સાથિયા. હારે જેમ મલપંતો આવે હરી હાથીઓ હોજી રે હરી હાથિયા હોજી રે. ધન્ય આજની ઘડી તે રડિયામણી. હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. નંદ કે આનંદ भयो કનૈયા લાલ કી. નંદ
नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए बाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की बधाई हो 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 बधाई नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए बाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए बाल जय हो। की ढाड़ी आए ढाड़न आए जय कन्हैया लाल की ढाड़ी आए ढाड़न आए जय कन्हैया लाल की अरे धूम मचाओ जय कन्हैया लाल की ये गोपी नाचे ग्वाल नाचे जय कन्हैया लाल की अरे नाचो गाओ धूम मचाओ जय कन्हैया लाल की ये नाचो गाओ धूम मचाओ जय कन्हैया लाल की अरे धूम मचाओ नाचो गाओ जय कन्हैया लाल की अरे माखन लाओ मिश्री लाओ जय कन्हैया लाल की ये माखन लाओ मिश्री लाओ जय कन्हैया लाल की अरे धन्य यशोदा नंद राय जय कन्हैया लाल की अरे धन्य यशोदा नंद राय जय कन्हैया लाल की अरे ढाड़ी आए ढाढ़न नाचे जय कन्हैया लाल की ये ढाड़ी आए ढाढ़न नाचे जय कन्हैया लाल की अरे लड्डू गोपाल आयो जय कन्हैया लाल की ये लड्डू गोपाल आयो जय कन्हैया लाल की अरे नंद मार्ग ढोटा जायो जय कन्हैया लाल की जय हो गोकुळ माज दिवाળી हरे गोकुळ मायाज दिवाળી प्रगट थया वन माड़ी रे प्रगट थया वन माड़ी गोकुळ मा हरे गोकुळ मायाज दिवाળી प्रगट दया वन मारी गोकुळ जय हो मारे घेर घेर थी गोपियो आवे हरे घेर घेर थी गोपियो आवे हरे मन गमता साज सजावे हरे मन गमता साज सजावे वालम जी ना गीत गावे रे वालम जी ना गीत गावे गोकुळ मान गुण मारे बोलो मदीना गुण गावे गोकुल मा नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए बाल की नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो जय कन्हैया लाल की जय बाल की हाथी दिए घोड़ा दिए और दिए बाल की बधाई हो बधाई हो बधाई हो बधाई हो यजमान सबको न्योछावर दो कन्हैया लाल की जय कन्हैया लाल की गोपी नाचे ग्वाल नाचे लाल की ढोल बाजे मृदंग बाजे जय कन्हैया लाल की तबला बाजे सारंगी बाजे जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की नाचे कूदे गोवाड़ो हरे नाचे कूदे गोवालो हरे नहाइए हरख उछाड़ो हरे नैये हर कन मातो निरखवन नंद लाला रे निरखवन नंद लाला गोकुल माया दिवाड़ी प्रगट दयावन मारी
પ્રગટ થયા વનમાળી ગોકુળમાં માટલી ફોડી ગોકુળમાં આજ દિવાળી બોલે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં જય હો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી એ જશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ભયો બધાઈ હો બધાઈ હો એ બધાઈ આનંદ ભયો જય કનૈયા લાલ કી એ આનંદ ભયો જય કનૈયા લાલ કી બધાઈ હો બધાઈ હો બધાઈ જય હો મોર પિછાણા શ્યામ છોગાડા જય હો મોર પિછાડા શ્યામ છોગાડા ગોપ દ્વારા નંદલાલા નંદલાલા દીન દયાલા કૃષ્ણ કૃપાળા રૂપ રસાળા મતવાલા એ દીકડું ચોરી મટકી ભોળી ગયો ત્યાં ઓરી ગીરીધારી એ મુરલી વગાડી સૌને જગાડી માયા લગાડી મોરારી રે દીરે માયા લગાડી મોરારી એ નાચત ગોપી કરત કુલાહલ હે નાચત ગોપી કરત કુલાહલ નંદ કે ઘર જય હો હે નંદ કે આનંદ भयो રે નંદ કે આનંદ भयो રે भयो નંદ કે આનંદ भयो અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ સાધુર જતારમ મયુર પુકારમ દડિતા તારમ વિસ્તારમ નાલય સંભારમ વ્યાસ પુતારમ નંદ કુમારમ નિર્ભ્યારી નિરખ્યારે કહે રાધે પ્યારી હે બલિહારી ગોકુળિયાવો ગિરધારી ધીરે ગોકુળિયાવો ગિરધારી જય હો જય હો જય હો જય હો જય હો નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो જય કનૈયા લાલ કી मेवाड़ में आनंद भयो જય કનૈયા લાલ કી हाथी दिए घोड़ा दिए और दिए पाड़िए बालक नाचे बुढ़े नाचे कनैया लाल की जुवानन को लड्डू पेड़ा बुढ़े को लापसी जुवानन को हीरो होंडा नंद के आनंद भयो जय कनैया लाल की बधाई हो 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 बधाई बाबा जी बाबा जी बाबा बाबा जी बाबा जी बाबा नंद के आनंद भयो ब्रज की सब बाला रूप रसाला सब बाल
કનૈયા લાલ